મેં કોઈ વિશેષ ક્રમ એવો રાખ્યો નથી, પણ જેમ જેમ હું લખતો ગયો અને જે મારા સંગ્રહો આવતા ગયા તો એમાંથી થોડીક પ્રતિનિધિ રૂપે રચના 2-5 રચના હું વાંચીશ. પહેલો સંગ્રહ મારો આવ્યો પ્રહાર 1992 બહાર પડ્યો, પ્રહાર નામનો સંગ્રહ. પછી 3 આવૃત્તિ થઈ એની. તો એ પ્રહારમાંથી હું શરૂઆત કરું છું. એ પહેલા હું તમને થોડીક ભૂમિકા આપી દઉં કે બુદ્ધ સભામાં અમે જતા થયા અને ત્યાં ધીમે ધીમે કવિતાનો પરિચય થયો. ધીરુભાઈ પરીખ અને પિનાકીન ઠાકોર એમનો સતત લાભ અમને મળ્યો અને એ જે સાતત્ય રહ્યું એને કારણે ધીમે ધીમે કવિતા તરફ. પણ મૂળ જે ઝરણું છે એ તો મારા દાદાના વખતથી કવિતામાં મારામાં ઉતર્યું એ ઝરણું. અને એ બુદ્ધસભામાં એ સમયે જે કવિતાઓ લખાતી એ કુમારમાં અને કવિલોકમાં બધે છપાતી, તો એમાંની એક રચનાથી શરૂઆત કરું છું. નિરખ ત્યાં મરુથાલે સહજ ઉગી શકે, વૃક્ષ પણ કોઈના એ સહારે નહીં. કે નિરખ ત્યાં મરુથલે સહજ ઉગી શકે, વૃક્ષ પણ કોઈના એ સહારે નહીં. એ મહાપ્રલયના અર્થભેદી ઊભું વૃક્ષ છે, વૃક્ષ કંઈ એમ હારે નહીં. વૃક્ષ છે, વૃક્ષ કંઈ એમ હારે નહીં. ટોચ પર કે પછી ગહન ઊંડાણમાં, મૃદુલ માટી અગર લોહ પાષાણમાં, બાળના પ્રથમ કો હાસ્ય જેવું ઉગી, વિકસવું તો સ્વયં વૃક્ષના પ્રાણમાં. આપણે ભેદ તોડી શક્યા ના હજુ, ભેદ તોડી ઉગે વૃક્ષનું એ ગજુ. કે લક્ષ્યની પાર પહોંચી જતું તે છતાં એ કદી કોઈ પણ લક્ષ્ય ધારે નહીં. વૃક્ષ છે, વૃક્ષ કંઈ એમ હારે નહીં. વૃક્ષ છે, વૃક્ષ કંઈ એમ હારે નહીં. બીજો અંતર છે કે બુદ્ધ થઈ એ વળી પર્ણ ત્યાગી શકે. બુદ્ધ થઈ એ વળી પર્ણ ત્યાગી શકે, વાદ્ય થઈ કુંપળે એ જ વાગી શકે. બંધ આંખે નિહાળી વળી વિશ્વને, તો મહર્ષિ સમૂહ એ જ જાગી શકે. તો આપણે આપણામાં જ શું શોધીએ, ચાલને વૃક્ષના અર્થ સંશોધીએ. એ વસે એ સ્વસે સાવ ખુલ્લા મને, આપણી જેમ કંઈ બંધ દ્વારે નહીં. વૃક્ષ છે, વૃક્ષ કંઈ એમ હારે નહીં. એક એવો હવે વૃક્ષનો દેશ હો, વૃક્ષના શ્વાસ હો, વૃક્ષનો વેશ હો. પર્ણની ઝાલરે વૃક્ષની આરતી, વૃક્ષના મંદિરે વૃક્ષ સંદેશ હો. કે આપણે આપણી જાત પણ ના સહી, વૃક્ષને વૃક્ષની કોઈ સીમા નહીં. આપણે આપણામાં જ આ વૃક્ષને વાવીએ, તે પછી કંઈ વધારે નહીં. વૃક્ષ છે, વૃક્ષ કંઈ એમ હારે નહીં. નિરખ ત્યાં મરુથલે સહજ ઉગી શકે, વૃક્ષ પણ કોઈના એ સહારે નહીં. એ મહાપ્રલયના અર્થભેદી ઊભું વૃક્ષ છે, વૃક્ષ કંઈ એમ હારે નહીં. વૃક્ષ છે, વૃક્ષ કંઈ એમ હારે નહીં. એક
સાંજનું વર્ણન. કટાઉમાં છે એવું મને ખબર ન પડે, પણ મને ધીરુભાઈ ને એ લોકો કહેતા કે આ તમે કટાઉમાં લખ્યું છે. અચ્છા, હા હા, એ મને પિનાકીનભાઈ કીધેલું કે આ ચૂલણા, તો આ હવે કટાઉમાં છે. તો આ બધું કઈ રીતે આવ્યું એ પણ થોડુંક કહી દઉં કે હું મૂળ સાત ગુજરાતી પાસ કરી અને પછી રાજુલા તત્વજ્યોતિ નામની સંસ્થા સ્વાધ્યાયની, ત્યાં હું ભણવા ગયેલો. અને ત્યાં અમે બધા સંસ્કૃતના છંદો અમને મોઢે કરાવતા અમને, અને સ્તોત્રો ખૂબ બધા મોઢે કરાવતા. એ જે કાનમાં પડ્યા એને કારણે થઈને લયનું અને છંદનું જે કંઈ છે મારી પાસે, એ એને કારણે થઈને આવ્યું એવો હવે મને ખ્યાલ આવે છે. અને એટલા માટે કદાચ છંદ ને લય જળવાતા હોય તો એ એને કારણે જળવાય છે. ઓફિશિયલી હું નથી શીખ્યો લય કે છંદ, પણ ક્યારેક વિનોદભાઈ શીખવાડતા હોય તો હું ગયો છું ખરો એમના ક્લાસમાં. સાંજનું વર્ણન કે થાકેલો સૂરજ જઈ બેસે ઘડી એક, જ્યાં બદામ ડાળે તાકી રહેલી ઊભી ટેકરી પકડી સૂરજ ગળી પરાણે જાય. આ રીતના કન્ટિન્યુ કે થાકેલો સૂરજ જઈ બેસે ઘડી એક, જ્યાં બદામ ડાળે તાકી રહેલી ઊભી ટેકરી પકડી સૂરજ ગળી પરાણે જાય. નદીના કાંઠે છીછરે પાણી અમથી નાય, ચોખલી નાત કરીને કાકા ઉડે ને કલબલ કલબલ ડાળે ડાળે આભ ઘડીમાં બેસે માળે. કઈ વાતો ઠલવાય ભરીને ક્યાંક ઓટલે આખા દીદી, ઉઠે ભાંભરી ઈજ ગમાણો રહી હોય જે દીવર સૂની, રેલાવે સંગીત બહુ ઘરણું આંચળની શેડેથી. રેલાવે સંગીત બહુ ઘરણું આંચળની શેડેથી, હિંચકે હળું હળું આ ગામ ધુમાડે. દ્રશ્ય છે, ચૂલા હતા એ સમયની વાત છે આખી, અને પવન પડી ગયો હોય આખો, અને ચૂલો, અને એમાંથી જે ચીમનીમાંથી જે ધુમાડો નીકળતો હોય, એક આ ઘરમાંથી નીકળતો હોય, બીજો આ ઘરમાંથી નીકળતો હોય, અને આમ સીધો ઉપર જતો હોય. અને ત્યારે સહેજ લેરખી આવે ને તો આમ 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 એ શેડો થાય, એ જોયેલું છે. તો જાણે એવું લાગે કે આખું ગામ છે ને ઝૂલી રહ્યું હોય ને એવું દ્રશ્ય થાય. કે રેલાવે સંગીત બહુ ઘરણું આંચળની શેડેથી, હિંચકે હળું હળું આ ગામ ધુમાડે. થાક નિરાતે પાળે બેસી સાંજ ભરી હુક્કો ગગડાવે, અજવાળું મોભે જઈ બેઠું ઉડું ઉડું થઈ પાંખ ઉઘાડે. કાન મહી ઝાલર વાગે ને સાંજ ઉતરે લઈ અંધારું, સાંજ ઉતરે લઈ અંધારું, સાંજ ઉતરે. લઈને જયારે વાત નીકળી છે તો પછી તો સૌરાષ્ટ્રમાંથી અમદાવાદમાં આવવાનું થયું. સૌ નવો સુથારી કામનો હથિયારનો થેલો લઈને હું આવે અમદાવાદ, અને એ રીતે કારકિર્દી ચાલુ કરેલી. 1982 ની કે એની આસપાસની હું વાત કરું છું વિનોદભાઈ. હું કામ કરવા જતો હતો ડબગરવાડા, ત્યાં કામ રાખેલું સુથારી કામ, અને મને ન છાપવું હોય કે ન રેડિયો કે કશું જ નહોતું, હું માત્ર એકલો રહેતો અહીંયા. અને સવારના પરમાં સાયકલ લઈને નીકળી પડે, અને નેહરુ બ્રિજ ઉપરથી પસાર થઈ ગયો. કોઈ મળે નહીં, માણસો કોઈ મળે નહીં, દેખાય જ નહીં કોઈ. કેમ આમ હશે? પછી હું મારી ધૂનમાં, મારું એક જ લક્ષ્ય હતું કામ. અને રિલીફ રોડ, રિલીફ સિનેમા 4 રસ્તા બરોબર, ત્યાં હું જેવું પહોંચ્યો એ ભેગો મિલિટરી વાળાએ મને પકડી લીધો. બનેલી ઘટના, મને પકડી લીધો અને કે ખબર નથી કરતું છે તું ગામડેથી આવેલો, મને કઈ વાત ખબર, કરફ્યુ એટલે શું એ ખબર નહીં. ગોળે ગઈ ગયો અંદર, હસી રાખે એક બાજુ મને બેસાડતો, મારો થેલો તપાસ્યો, પછી જીનું સુથારી કામના હથિયાર, ફરસી, કરવતી, આ એ બધું જોયું. અને મિલિટરીના, પોલીસ પણ નહોતી, મિલિટરીના લોકો. ત્યારે મને ગંભીરતાનો થોડો ખ્યાલ આવ્યો કે કંઈક કશું છે. એટલી વારમાં એક મોટી જીપ આવી, કોઈ મોટા સર્જન્ટ આવ્યા, ગમે તે, આ લોકો બધા સલામ કરી અને પૂછવાનું કોણ છે આ છોકરો. એ લોકોએ કંઈક કીધું હશે, ખાલી વાત કરી, ગમે તે શું થયું ખબર ન પડી. ચલા જા જહાં સે આયા. અને હું સાહેબ
સીધો પાછો સાયકલ લઈને ઘેર પહોંચી ગયો. એ જે દ્રશ્ય, એ આતંક મારા મગજમાં રહ્યો. અને પછી હું કવિતા લખતો થયો ત્યારે એ વસ્તુ કેવી રીતે બહાર આવી. અને પછી મેં અહીંયા આવીને મારા જે લેન્ડલોર્ડ હતા એને કીધું કે આવી રીતના તો મને કે દાદા આજે તો કે આખું મિલિટરીને સોંપાઈ ગયું છે સાહેબ, ખબર નથી તને? મને કાંઈ ખબર નથી. પછી ગંભીરતાનો ખ્યાલ અને જે કવિતા લખવાની એ આ કવિતા. અને વિનોદભાઈ, આ કવિતાને આશીર્વાદ એવા મળ્યા કે હું નરેન્દ્રભાઈને ઘેર, નરેન્દ્ર દવે એમને ઘેર આમ આવી રીતના એક બેઠક હતી, ત્યાં ગયેલો અને આ કવિતા મેં લખેલી નવીને. ત્યાં બધા મોટા મોટા મહાનુભાવો બેઠેલા. ઓળખાણ તો પછી થઈ. એમાં જે હતા એ મુખ્ય કેકા શાસ્ત્રી બેઠેલા, અશોક હર્ષ હતા, હરિપ્રસાદ વ્યાસ હતા, પ્રિયકાંત પરીખ, એવા મોટા મોટા લોકો. અને હું બી આમને બેઠો હતો. નરેન્દ્રભાઈ બધાને એક પછી એક વાંચતો, કવિતા વાંચ. મને કે છોકરા તું લખતો લાગે જ નહીં? આમ કીધું હા લખું છું. હા તું રસ લેતો તો એના ઉપરથી ખ્યાલ આવે છે, તું વાંચ વાંચ. અને મેં આ કવિતા વાંચી હતી પહેલી કેકા શાસ્ત્રીની હાજરીમાં. અને સાહેબ, જે આશીર્વાદ મળ્યા છે એ હજી મને યાદ છે. અને એ રચના અકલ્પે રાત અંધકાર ધારદાર લઈ છરા કરે, બધું માર માર ચીસ ચીસા ચીસ નગર એમ ઉતરડાય, જેમ નોર ભેરવીને કોક મૃત પશુ તણાય, આમ તેમ દટાયેલ કયું વેર સાતમે પકાળ સળવલે ને હલબલે, બધું પોપડા ઉખાડી યુગ યુગોના નીકળે, ફૂફાડતું ને ખીચ ખીચો કિચ્ચ નગર લાય લાય લાય. શ્વાસ ભેળવેલ વીસ બધે 20 દસે એકમેક ને છકાય, ઉતરે ન રીસ પછી એક બને પૂર, એ હોય ગાંડું તૂર, બધું ચૂર 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 ભરે લોઢ હરણ ફાળ, કરે નૃત્ય જેમ કાળ, નગર એમ ઢસેડાય, ઘણું દૂર દૂર દૂર, નગર એમ ઢસેડાય, ઘણું દૂર દૂર દૂર. કસે આમ કોણ હાથ, નગર જોઈને અનાથ, પકડ ઓર જોર થાય, ગળું ઓર દબાવાય, પછી કેમ તરફડાય, શ્વાસ વિહગ ઉડતાય પડે, ટપ ટપો ટપ સનન સન સનન વિંધાય, માર્ગ પોળ શેરી નાકું થાય, ધાર ધાર છાકું. કોક હાથે ઊંચ ખાતું ડેલી આંગણું ને ઓસરી ને ઓરડા, પછી તો ચીખ 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 નહીં, સહેજમાં બધું ચીરાતું, એમ નગર ખેરવાતું, માત્ર રહે પર્ણહીન, છાલહીન, ડાળહીન, કોક સુકાયેલ અકાળે, વિશાળ વૃક્ષના ઠૂંઠા સમ, વિશાળ વૃક્ષના ઠૂંઠા સમ. ત્યારે મને કેકા શાસ્ત્રી એવું બોલેલા કે અરે વાહ, તો અદભુત ગુલબંકી છે. હા, તો ત્યારે મને એ ખ્યાલ આવ્યો કે આ ગુલબંકી છંદ હતો. પેલું તાંડવ બહુ ખેલું ને, એટલે હા એ આખી. તો બસ આ રીતે કવિતા ધીમે ધીમે લખાતી ગઈ. અને એ બધી કવિતાઓ, મારો જે પહેલો સંગ્રહ છે પ્રહાર, એમાં. અને એ સમય જે હતો આખો એક સ્થિર થવાની મથામણ, શહેરમાં ગામડાથી આવ્યા હોઈએ અને શહેરમાં સ્થિર થવાની મથામણ, અને એ જે અનુભવો ને એમાંથી આ બધી જે રચનાઓ આવતી હતી. અને કલ્પેશભાઈ, ઇન્દુભાઈ પરમાર, જેને હું હંમેશા કવિતા બતાવું, હું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી લાગ્યો પછી, અને છેક સુધી મેં નોકરી કરી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં. તો ત્યાં એક મિત્ર હતા મારા વડીલ, ઇન્દુભાઈ પરમાર, ગાંધીનગરના હરિકૃષ્ણ પાઠક ને એ બધાની સાથે ના કર્યું. એમનો સંગ્રહ પણ બહાર પડે. હું એમને બતાવું અને આ રચના મેં એમને બતાવી, અને એ જે ખુશ થયા હતા પછી, સમય નામના ઘાટ ઉપર, વડીલ આપણે જે કીધું તો એ આજે રાખી છે ક્રમમાં, કે સમય નામના ઘાટ ઉપર સંબંધોના લીસા પથ્થર પર ધોવાના બહાના હેઠળ પીટાતો માણસ. સમય નામના ઘાટ ઉપર સંબંધોના લીસા પથ્થર પર ધોવાના બહાના હેઠળ પીટાતો માણસ મેં જોયો છે, તે જોયો છે. શેરી વચ્ચે ખુલ્લમ ખુલ્લા બાળક જેવી રમત રમીને ગોળ કુંડાળે શોધી કાઢી તાકીને ઈટાતો માણસ મેં જોયો છે.
તે જોયું છે? અમે નાના હતા ત્યારે, આપણે બધા જ નાના હતા ત્યારે રમતા, અને ગોળકુંડાળામાં બધી લકડી એમાંથી આમ એક લાલ કલરની છે એને હાંટવાની, અને એટલું હોશિયારીપૂર્વક ઈંટી દઈએ એને, અને એ બિચારી સરસ ગોઠવાયેલી હોય પોતાના કુંડાળામાં, ત્યાંથી બહાર નીકળી જાય. આપણને પણ ખરેખર એમ કોઈ તાકતું જ હશે ક્યારે કઈ પડે આપણે બહાર નીકળી જઈએ. તો બીજો અંતર છે કે વાર વારના વાર કરી દે. પ્લાસ્ટિકના ફોટો બનાવતો અને બધે વેચવા માટે નીકળતો, રિલીફ રોડ, પછી લો ગાર્ડન, બધે ઉભો રહેતો, અને સાંજે પાછું ન વેચાયું હોય તો બધું પાછું લઈને જવાનું. એમાંથી આપણને કદાચ આવી એવું લાગે છે કે વાર વારના વાર કરી દે, કટકા 1000 કરી દે, કોક જુએ ને કોક ખરીદે, ના માંગો તે ફરી ફરી દે, અને છતાંય નહીં ખપેલા કાપડના તાકાની માફક ફરી ફરી વીંટાતો માણસ મેં જોયો છે. વાઢે કાઢે રસ ને બાળે, વાઢે કાઢે રસ ને બાળે, બાળી બાળી ફરી ઉકાળે, પછી નિરાતે ઠારે ગાળે, સઘળા બેસી એક કુંડાળે, અરે એ મહેફિલમાં વારે વારે પ્યાલાઓમાં ભરી ભરી ઢીંચાતો માણસ મેં જોયો છે. તે જોયો છે ને હતી અડાબીડ ડાળો વચ્ચે, એક હતો ત્યાં માળો, પાછો એ હતો હુંફાળો, એમાં પહેલી વહેલી પાંપણ ખોલી નજર કરી ને આભ જોઈને પાંખ ફૂટીને પળમાં તો ઉડે એ પહેલા તીણા તીણા નોર વડે પીંખાતો માણસ મેં જોયો છે. ટીપી ટીપી ઘાટ ઘડાવે, ઉપર પાણી ખૂબ ચડાવે, ઘસી ઘસીને ધાર કઢાવે, હાથા એના કંઈક બનાવે, આખે આખી જાત છુપાવી લાગ જોઈને વાર કરે ને પછી ખચાખચ માણસ પર ઝીકાતો માણસ મેં જોયો છે. તે જોયો છે? તો શેરી વચ્ચે ખુલ્લમ ખુલ્લા બાળક જેવી રમત રમીને ગોળ કુંડાળે શોધી કાઢી તાકીને ઈટાતો માણસ મેં જોયું છે. દરેકને પીડા થતી નથી. હું એવી જ રચનાઓ લઉં છું કે જે લગભગ ના સંભળાવી હોય મોટે ભાગે. આપણે તો વિનોદભાઈ સાંભળી જ હોય કંઈક ને કંઈક. એક એવી જ એક પ્રલંબ લઈને રચના છે આખી કે સહેજ અમથી ઠેસ, એક ઠેલ્લો આર પેલે, એક ઠેલ્લો પાર પેલે, શબ્દના આવેશ હું સમયને હિંચકે. કે સહેજ અમથી ઠેસ, એક ઠેલ્લો આર પેલે, એક ઠેલ્લો પાર પેલે, શબ્દના આવેશ હું સમયને હિંચકે. શબ્દથી પર દેશ, કેદ દીધી મૌનની, તો શબ્દ મૂંગા ઘેંસ હું સમયને હિંચકે. સ્તબ્ધતાની રણભૂમિને સ્તબ્ધતાની ચાલ છે, સ્તબ્ધતાના શસ્ત્ર છે ને સ્તબ્ધતાની ઢાલ છે, જંગ માંડી એમ બેઠા કાળથી, ને વળી ભોંકાય ભાલા ખંજરોને થાય ઘાયલ, કે પછી મૃત્યુ ભણી પગલા ઉપાડે, તોય રહેવું સ્તબ્ધ. એવો સ્પષ્ટ છે આદેશ હું સમયને હિંચકે. ને પછી તો સ્તબ્ધ થઈ, ને પછી તો સ્તબ્ધ થઈ, કઈ કેટલાએ રૂપ બદલી સમયને જોયા કર્યો મેં. પ્રથમ તો થઈ ભવ્ય નગરો, તે પછી થઈ ભવ્ય ખંડેરો, અને તેની પછી કઈક ટીંબા થઈ અમે જોયું બધું. ને તે પછી હું કઈ જ ના જોઈ શકું ને, એટલે તો સમય મારા પર ચડાવે પડ, યુગોના પડ, છતાં હું આંખ તો બીડું નહીં. કે જોશે ફરી ફરી એ બધું, જ્યારે બધા ખોદાઈ તારા પડ,
અમારા નીકળશે અવશેષ, હું સમયને હિંચકે. કે હા અમારા જીવનનો ઇતિહાસ લખવા કેટલીય વિનવણીને આખરે શબ્દો દીધા, બસ આટલા. હા, ક્ષણે ક્ષણ ગોઠવી તકતા, ક્ષણે ક્ષણ ગોખીએ સઘળું, ક્ષણે ક્ષણ ઊંચકે પડદા, ક્ષણે ક્ષણ ભજવીએ સઘળું, ક્ષણે ક્ષણ બદલવાના વેશ, હું સમયને હિંચકે. તો જે કંઈ હતું કરી એકઠું દિવાલ તોડી મૌનની, જે કંઈ હતું કરી એકઠું દિવાલ તોડી મૌનની, બસ ભાગતા ને ભાગતા સરહદ વટાવી. તે પછી મેં શ્વાસ રાહતનો લીધો ને યાદ કરી સઘળું તપાસ્યું. આમ તો છે સહી સલામત, કંઈ જ ભૂલાયું નથી. આ શબ્દ અવળે હાથ મુકાયો હશે કે ત્યાં ભૂલાયો શેષ, હું સમયને હિંચકે. સહેજ આમથી ઠેસ, એક ઠેલો પાર પેલે, એક ઠેલો હાર પેલે, શબ્દના આવેશ, હું સમયને હિંચકે. વાહ. કો મહાસાગર તણા જળશું જીવન હો કિનારા હો તરંગો, કંઈક સળવળ મત્સ્ય હો મંદ મંદ સમીર, મોજા ઉછળે ને વહાવી જાવ મારી છાતીઓ પર વાણ અગણિત સમયના, જેમાં ભરેલા હોય યુગના હાસ્ય ને ડુસકા, છતાંય હું રહું ગંભીર, મોજા ઉછળે. જળતણી ભાષા ન જાણું, જળતણી આશા પીછાણું, અવનવું કોળે ઘણું એ, જળતણો જ્યાં સ્પર્શ માણું, જળ સદાય રહ્યું ઉખાણું, જળ સદાય અનંત ગાણું. સમયનો પર્યાય જળ છે, જળ વહે ને જળ અચળ છે, કે જળ ઘડીમાં ધીર અને ક્ષણમાય થાય અધીર, મોજા ઉછળે. કે કંઈક બિંદુ એકઠા થઈ પ્રથમ સરવાણી બનો, કંઈક બિંદુ એકઠા થઈ પ્રથમ સરવાણી બનો. ચાલો પછી ઝરણું બની વહીએ વનોવન, ને મળે વાતાવરણ એવું વિકસીએ ત્યાં મનોમન. આપમેળે બે કિનારાની પકડ ઢીલી થશે, તે પછી આરંભીએ યાત્રા ધરીકો નામ સરિતાનું, અને વહેવું અમારા શ્વાસમાં એવું ગૂંથાયું કે ગયા પેલા કિનારા ક્યાં, થયા સાગર અમે ક્યારે, કશું એ યાદ ના, ને યાદ પણ ક્યાંથી રહે ત્યાં. આંખ જેની હો નિશાને સ્થિર, જેના હાથમાં હો બાણ, ને હો લક્ષ્ય વેધી તીર, મોજા ઉછળે, મોજા ઉછળે, મોજા ઉછળે. તો આ રીતની બધી રચનાઓ લખાતા પછી ધીમે ધીમે થોડુંક કંઈક નવો સંસ્પર્શ આવ્યો. તો અંગ્રેજી બિલકુલ આવડતું નથી, પણ છતાંય અંગ્રેજી શબ્દનો ઉપયોગ કરી અને કલ્પેશભાઈને યાદ છે કે રિઝર્વ બેંકમાં ઓફિસરની પરીક્ષા આપતા હંમેશા અંગ્રેજીમાં છેક સુધી નાપાસ થયા, કોઈ દિવસ પાસ ન થયા. અને છતાંય આ કવિતા જુઓ તમે કે પગમાં પંક્ચર 100 કે પગમાં પંક્ચર 100 તો એ ભાર ઉંચકવા માટે એબલ બની ગયો છું. ચિનુ કાકાએ આ કવિતાને સૌથી પહેલી ગુજરેજી કવિતા એવો શબ્દ આ કવિતા કે પગમાં પંક્ચર 100 તો એ ભાર ઉંચકવા માટે એબલ બની ગયો છું, ને ઝીંકાતા ઘાની વચ્ચે આપોઆપ જ અનબ્રેકેબલ. કે જાણી બૂજી એ લોકોએ સ્ટ્રેટ મને ના વહેવા દીધું. અંગ્રેજી શબ્દ આવે પણ લયના ભોગે કે છંદના ભોગે નહીં, પરફેક્ટ જળવાય નહીં, સહજ રીતે. કે જાણી બૂજી એ લોકોએ સ્ટ્રેટ મને ના વહેવા દીધો,
જાણી બૂજી એ લોકોએ ઓરિજિનલ ના રહેવા દીધું કે ડુપ્લિકેટ બધું મારામાં, છતાં ભરોસો રહે બધાનો, એવું લેબલ બની ગયો છે. ને કોક હૃદયને ચાર્જ કરાવે, કોક સ્વપ્નનો બલ્બ જલાવે, કોક હૂંફનું હીટર ચલાવે, કોક પ્રેમનું મીટર ચલાવે, ક્યાંક સ્કાયમાં, ક્યાંક ખાઈમાં, ક્યાંક શિશુની ફ્રેશ આઈમાં સંવેદનને રહેતું રાખે એવો કેબલ બની ગયો. એવો કેબલ બની ગયો છે. ને હવે ક્ષણોની સાથે મેં પણ કોમ્પ્રોમાઇઝ કરી લીધું છે ને આખું અસ્તિત્વ હવે તો અંડર સાઇઝ કરી લીધું છે. નહીં સહેજ પણ ફાટ, હવે તો નહીં ખૂણો ખચકાટ, એટલો કમ્ફર્ટેબલ બની ગયો છે. તો આ ગુજરાતી નવી કવિતા ખૂણા ખાંચા ઊભી તિરાડો, ક્યાંય નથી હૂંફાળો, ચલ મારી દેતા. કે ડગલે પગલે લાળ ખૂટે છે, ડગલે પગલે લાળ ખૂટે છે, કેમ બાંધવું ઝાડું, ચલ મારી દેતા. કે મત્સ્ય હોઈએ અને છતાં જળને ના ગમીએ, તરવાની ઈચ્છા કરીએ ને તરત ઉજરડામાં પરિણમીએ, તો મારે ભાગે જળ પણ આવ્યું લાગે છે પથરાળું, ચલ મારી દેતા. કે રોજ રંગ બદલીને ફરવું, આમ કેટલું સંકોચાવું ને વિસ્તરવું, આમ કેટલું કે રોજ નવા ને નવા બિંબમાં મને ક્યાં સુધી ઢાળું, ચલ મારી દે તાળું. ખુલ્લા દ્વારે ખુલ્લે આંગણ, ખુલ્લમ ખુલ્લા બે પળ રમીએ, ખુલ્લા દ્વારે ખુલ્લે આંગણ, ખુલ્લમ ખુલ્લા બે પળ રમીએ, ને છતાં આપણું ખુલ્લા હોવું હોય અગર ખટકાળું, તો ચલ મારી દેતા. ને એ પણ સાચું, ભૂખ્યો કદી નહીં સુવડાવે, રજળપાટ છો આખો દાડો, પણ સાંજે ભરપેટ સમસ્યાઓનું આપે વાળું, ચલ મારી દેતા. ને આખું ભીતર કોરાવાનું, છતાં ઉપરથી મોરાવાનું, ને મુઠ્ઠી મુઠ્ઠી ઓરાવાનું, અને છતાં એ દળી દળી હું દયા કરું ને ગળી જાય આ થાળો, અરે ચલ મારી દેતા. તો બસ આ તાળું મારવાની પણ આ રીતની વાત છે આખી. લયના એટલા બધા જુદા જુદા પ્રકારો છે અને એટલી જુદી જુદી રીતે લખી શકાય, તમે ધારો તેટલા રમત એમાં કામ કરી શકો, તમારી પોતાની હોશિયારી પર આધાર છે. તો એક લય ફરી પછી કે લાલ ચોળ લોઢાના રસની માફક ઉકળી ઉકળી ઢળીએ, ચાલ ફરી ફરી 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 ચાલ ફરી લાવા જેવું ફાટી ઉછળી પહોંચી જઈએ તરત જ તળીએ, ચાલ ફરી ફરી 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 ચાલ ફરી. હાથમાંની એ ખંજર નીકળે, હાથમાંની એ ખંજર નીકળે, કોરી આંખ સમંદર નીકળે, સ્પર્શો તો એ અંતર નીકળે. હાથમાંની એ ખંજર નીકળે, કોરી આંખ સમંદર નીકળે, સ્પર્શો તો એ અંતર નીકળે, હોય બાર ને અંદર નીકળે, ચોરી વસ્ત્ર દિગંબર નીકળે, ને ભૂખ્યો સાવ સિકંદર નીકળે. નગર બચાળે જઈને એવા એક એક ચહેરાને કળીએ, ચાલ ફરી ફરી 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 ચાલવા આવીએ, ચાલ ઉગીએ, ચાલ લણી લણી ઘેર પૂગીએ,
ચાલ વાવીએ, ચાલ ઉગીએ, ચાલ લણી લણી ઘેર પૂગીએ, ચાલ ભરી ભંડાર મૂકીએ, ચાલ ફરીથી પાલી પાલી, ચાલ ફરીથી ખાલી ખાલી, ચાલ આખું એમ જ દળીએ, ચાલ ફરી ફરી, ચાલ ફરી ચાલ ફરી ફરી, ચાલ ફરી ફરી, ચાલ ફરી. એમ અમે પણ હળાહળો ને પચીએ એવા, એમ અમે પણ હળાહળો ને પચીએ એવા, એમ અમે પણ સાગર ને સોસવીએ એવા, એમ અમે પણ યુગે યુગે સંભવીએ એવા, એમ અમે પણ એક સામટા 100 પહાડો ટેકવીએ એક જ આંગળીએ, ચાલ ફરી ફરી, ચાલ ફરી ફરી, ચાલ ફરી ફરી, ચાલ ફરી ફરી, ચાલ. આ પણ સાહેબ લઈની મજા, એની સામે એકદમ શાંત લઈ. આ છે આખું કે સ્તબ્ધતાની સોળતાણી, ગાઢ નિદ્રાધીન હો આખું જગત, એવે સમય જાગી ફરું હું એક. પાંખ ફૂટે શબ્દની ને જાઉં પેલે પાર ઉડી ક્ષિતિજની, ત્યાં મુગ્ધ વિચરું એકલો. ના કશો ઘોંઘાટ કે ના ભીડ હો, ના કશો ઘોંઘાટ કે ના ભીડ હો, વહેતું સરળ હો જીવન જાણે કોક વન વહેતું ઝરણ હો. મંદ વાયુ સહેજ કલરવ હો પ્રફુલ્લિત જગત આખું, એ હવા વાતાવરણની કુખમાંથી અવતરું હું એકલો, અવતરું હું એકલો. કે લાળ ટપકે દાઢ સળકે ક્યાંક એના નોર ઝળકે, પાન ખર્ચો તરફ ડણકે, અંધકારે અકળ મલકે, સાવ તાજું પ્રસવ પામેલું તરું હું એકલો, હું એકલો. ને હોઠ પણ ખોલું નહીં, છે મૌન પણ પોલું નહીં, આંખ મીચેલી રહે ને એક પણ જોલું નહીં. સૂરની તલ્લીનતામાં સહેજ પણ ડોલું નહીં, ફેંડ માંડી સ્તબ્ધતાની, વિશ્વ આખું સહજતાથી શિર ધરું હું એક. ડંખ નહીં એકાદ ફૂફાડે લીલાછમ વન બાળી મૂકે, ડંખ નહીં એકાદ ફૂફાડે લીલાછમ વન બાળી મૂકે, એવા કાતિલ વિષ ધરનારાઓની વચ્ચે કોળાયો છું. અને સતત લબકારા લેતી, અને સતત લબકારા લેતી જ્વાળાઓ પર નજર પડે ત્યાં આંખ જ બાળે, એવા પડ પર ટીપે ટીપે ઢોળાયો છે. ભૂખી અંધારી આંખેથી આંતરડાની પથરાળી ખીણોના રસ્તે ખાલી ખમ ધબકારા દેતા છેક હૃદયના પોલાણેથી, નસનસમાં ખુન્નસથી વ્યાપી વળુ રક્તમાં ભળી શ્વાસમાં પ્રચંડ રવથી આવી આવી છેક ગળામાં ઘોળાયો છું, છેક ગળામાં ઘોળાયો છું. હતો એ જ હું માટી જેની મેઘ હતી મગમગતી, હતો એ જ હું માટી જેની મેઘ હતી મગમગતી, ને હા એ જ હતો હું ક્યારી જેમાં ઈચ્છાઓ સળવળતી. તમને કશું ખબર છે કે કશું ખબર છે? આમ તમારા ડામરના પગલાઓ નીચે અધખુલ્લી ઈચ્છાઓ સાથે સ્તબ્ધ બનીને રોળાયો છું. ને નહીં એટલા સાચું એ પણ થાવું નહોતું, નહીં એટલા સાચું એ પણ થાવું નહોતું, ને થાવું તું તોય મારે સ્વર્ગ સુધી પ્રસરાવું નહોતું, પ્રસરાવું તું તોય ખુલ્લા મોઢેથી ચર્ચાવું નહોતું. તેમ છતાં એ બધું થયાના એ પરિણામે કંઈક વશિષ્ઠો ને વિશ્વામિત્રોની વચ્ચે હરિશ્ચંદ્રના અગણિત વેશે અહીં ત્યહીં ફંગોળાયો છે, અહીં ત્યહીં ફંગોળાયો. એ બધી ચર્ચાઓ થઈ ને, હરિશ્ચંદ્રનો વારો પડી ગયો એમાં કે ધરબી ધરબી નક્કર બનતું ગયું એટલું કે આવેલું યાદ અમારું પહાડ પણ, કે ધરબી ધરબી નક્કર બનતું ગયું એટલું કે આવેલું યાદ અમારું પહાડ પણ, ને છેવટ તો પરિણમતું સગડું પથ્થરની ભાષામાં.
કે ધરબી ધરબી નક્કર બનતું ગયું એટલું કે આવેલું યાદ અમારું બાળપણું ને છેવટ તો પરિણમતું સગળું પથ્થરની ભાષામાં ભમતું ભમતું જઈને પહોંચ્યું તળિયે અને હવે પ્રત્યેક હાથમાં પથ્થર થઈને તોળાયો છું. અને છેલ્લો વન છે કે સહેજ ભૂલથી નજર પડે ને ત્યાં તો તળિયું આંખોમાં અથડાય, એટલા નિર્મળ બનવું કોની આંખે ખટક્યું. કે સહેજ ભૂલથી નજર પડે ને ત્યાં તો તળિયું આંખોમાં અથડાય, એટલા નિર્મળ બનવું કોની આંખે ખટક્યું. છટક્યું પથ્થર જેવું આમ અચાનક કોના હાથે, બટક્યું બટક્યું મારું ચંપેલું ભવનું ને હું રૂવે રૂવે ડોળાયો છું. રૂવે રૂવે ડોળાયો. ત્યારે એક પાત્રો, નાના નાના બાળકો ના પાત્રો મળ્યા અને એમાંથી આ એક રચના થઈ. એમાં જોજો નાના બાળકોના પાત્રો આવે છે કે બચપણ બાળી બાળી તમને રોજ ઉકાળી આપે અડધી. અડધીનો સંદર્ભ અમદાવાદ માટે બહુ જાણીતો છે અડધી, અને એ કોણ લાવે એ પણ તમને ખબર છે કે બચપણ બાળી બાળી તમને રોજ ઉકાળી આપે અડધી, એ બાળકની આંખોના અંધારા તમને ક્યાંથી સ્પર્શે. કે ક્યાંથી સ્પર્શે આખું જીવતર ઘૂંટી ઘૂંટી ઘૂંટ ઘૂંટ પીનારા તમને ક્યાંથી સ્પર્શે. કે ફાટેલા એક એક દિવસને, પાત્ર બદલાય, કે ફાટેલા એક એક દિવસને વીણી વીણી ખભે ઊંચકી ફરતા પગલા ભૂખ ભેદવા મથ્યા કરે છે ને ભરપેટા હોઠ તમારા ભૂખ વિશેના લાંબા ભાષણ કથ્યા કરે છે. તો દગદગતી જઠરોની એ જ્વાળાઓના લબકારા તમને ક્યાંથી સ્પર્શે. તમે ટેરવાહીન નોરના સ્વામી છો ને, તમે ટેરવાહીન નોરના સ્વામી છો ને, લોહી નીકળતી દાઢોના અનુગામી છો ને, તમે સુવાળી ભાષાના આસામી છો ને, અને એટલે પથ્થરિયા ચહેરાની ભીતર ઊંડે ઊંડે શબ્દ બનીને માત્ર વેદના ભરી ભરીને વહી જતી એ ધારા તમને ક્યાંથી સ્પર્શે. ને પહેલા તો એ બાળક જેવી ઈચ્છાઓને સમજાવે છે, ના સમજે તો ધમકાવે છે, પછી એ જ ઈચ્છાના ભોગે ઘસી ઘસીને કેટ કેટલા પદત્રાણોને ચમકાવે છે. પહેલા તો એ બાળક જેવી ઈચ્છાઓને સમજાવે છે, ના સમજે તો ધમકાવે છે, પછી એ જ ઈચ્છાના ભોગે ઘસી ઘસીને કેટ કેટલા પદત્રાણોને ચમકાવે છે. છતાં તમારા આ આકાશે યુગો યુગોથી તોળાયેલા એ જ વાદળો સહેજ હોંફ ક્યાં વરસાવે છે, અને ઘટામાં ઊંડાણેથી આશાથી ભરપૂર દૂરથી તાકી રહેલી આંખોના ચમકારા તમને ક્યાંથી સ્પર્શે. છેલ્લો બનશે કે હળવે હાથે પંપાળીને ભૂખે એને પોઢાડ્યા છે. હળવે હાથે પંપાળીને ભૂખે એને પોઢાડ્યા છે ને ભાંગેલા સ્વપ્નોને પાપણના ઓઢણ ઓઢાડ્યા છે. અને છતાંય રોજ સવારે અંધારાના એ પથ્થર પર ઉઘડ્યા કરતા ડાળ વિનાના પુષ્પોના એ મહેક ભરેલા ક્યારા તમને ક્યાંથી સ્પર્શે. ક્યાંથી સ્પર્શે. ઘૂંટ ઘૂંટ પીનારા તમને ક્યાંથી સ્પર્શે. ક્યાંથી સ્પર્શે. ડિરેક્શન આવે કે કોઈ ઉગાડે એમ ઉગવાનું. રચનાઓ તો એટલી બધી છે કે ભાઈ પેલું હોય તો મારી માં સાવ ખોટું બોલતી હતી હોય તો એ બી એ કદાચ મારી રચના ના. તમે છેલ્લે તમારી અનિલભાઈ આવ્યા હતા ત્યારે જે કવિ સંમેલનમાં તમે બોલ્યા ને મારી માં સાવ ખોટું બોલતી હતી એના કદાચ નહીં. પણ આ છે ને તમારી કોઈ ઉગાડે. રચનાઓ તો એટલી બધી છે કે શું વાંચવું શું. પણ આજે મજાની વાત એ છે કે આ જે મહેફિલ છે એ મહેફિલમાં આવી અંતરંગ રચનાઓ વાંચી શકાય. અને આ રચનાનો કદાચ લોકોને બહુ જ ઓછો પરિચય હોઈ શકે તો સ્વાભાવિક છે કે
ક્યારેક જ વાંચવાનું થતું હોય છે. પહેલી વખત. એટલે આમ તો પહેલી વખત તો એવું ન કરે પણ શું છે કે મોટે ભાગે કવિ સંમેલનમાં જયારે જતા હોઈએ છીએ ને ત્યારે એ બધું જે ચલણી હોય એનો ઉપયોગ પણ કરવો પડે. હું તો ક્યારેક નવી રચનાઓ પણ વાંચું જ છું, નથી વાંચતો એવું નથી, પણ ખરેખર જોવા જાવ સાચા અર્થમાં તો આ જે રચનાઓ છે આ ટાઈપની જે રચનાઓ છે સાહેબ એ સાચા અર્થમાં એમ કહી શકાય કે જો અમે અમારે કોઈ વિવેચકોની પેલું નજરથી જોઈએ ત્યારે આ રચનાઓ એમ થાય કે ભાઈ આખી તો બરોબર છે કે પણ મેં જે થોડીક પસંદ કરી છે આ મારો બીજો સંગ્રહ છે. પહેલો પ્રહાર આવ્યો, પછી બીજો વાસલી.com આવ્યો અને ત્યાર પછી પણ બીજા 3 છે એટલે એમાંથી પણ હું એક રચના વાંચી અને વાત પૂરી કરી શકી કેમ કે ઘણો સમય થશે નહીં થતો. આપણે ક્યાં વિરોધ ચાલે છે? ચાલવાનું? સાચી વાત. તો આમાં પછી વાસલી.com આવ્યો ત્યારે એવું થયું કે પછી એકદમ શુદ્ધ ગીતો આવ્યા અને પછીનો અમારો સમય પણ બદલાયો સંઘર્ષમાં, એટલે કવિતાનો મૂળ પણ આખો બદલાયો. તો એમાંથી એક બે ચાર રચના પ્રતિનિધિ રૂપ વાંચું. તાજી માજી પાપણમાંથી ટગર ટગર આ નિરખ્યા કરતી આશને બોલો કેમ કરીને તોડી શકશો. કે તાજી માજી પાપણમાંથી ટગર ટગર આ નિરખ્યા કરતી આશને બોલો કેમ કરીને તોડી શકશો. અરે કેમ કરીને તોડી શકશો. પાપા પગલી ભરતા ભરતા આંગળીએ વળગેલા આ વિશ્વાસને બોલો કેમ કરીને તોડી શકશો. કે હજુ મને હમણાં આ વૃક્ષે લીલુંછમ સરનામું આપ્યું. હજુ મને હમણાં પંખીએ એક મજાનું ગાણું આપ્યું. કે હજુ મને હમણાં ઝરણાએ ખળખળ ખળ વહેવાનું આપ્યું. કે હજુ મને હમણાં શબ્દોએ આ કોરું કટપાનું આપ્યું. કે હજુ મને હમણાં જ થયેલા જીવનના અહેસાસને બોલો કેમ કરીને તોડી શકશો. કે માં જેવી આ ધરતીને તો સરહદના ખિલ્લાઓ ઠોકી ઠોકી તોડો, તેમ છતાંય આ વહેતા ઝરણાના જળને, લહેરાતા વાયુને અથવા હુંફાળા આકાશને બોલો કેમ કરીને તોડી શકશો. કે પથ્થરની પાપણ નંખાવો કે રેતીના જંગલ વાવો. કા આંસુના મોહરા પહેરી કીકીમાં વિસ્ફોટ કરાવો. અને છતાં અકબંધ જ રહેતી અરે સંવેદનના શિલાલેખથી આંખોમાં છલકાતી આ વિનાશને બોલો કેમ કરીને તોડી શકશો. કે ક્યાંક કોડીએ ટમટમતા રહી આખે આખી રાત પી ગયા. ક્યાંક કોડીએ ટમટમતા રહી આખે આખી રાત પી ગયા. ક્યાંક હલેસા થઈ બેઠા તો આખો ઝંઝાવાત પી ગયા. ક્યાંક અંજલિ ભરી ઉભા તો પળમાં સમદર સાત પી ગયા. ને ક્યાંક બધી મુસ્કાન હોઠ પર ઘટક દઈ આઘાત પી ગયા. તો પછી અમારા અંતરમાંથી પ્રગટેલા અજવાસને બોલો કેમ કરીને તોડી શકશો. અરે કેમ કરીને તોડી શકશો. પાપા પગલી ભરતા ભરતા આંગળીએ વળગેલા આ વિશ્વાસને બોલો કેમ કરીને તોડી શકશો. આ પણ કવિતા. પછી આમ સ્કૂટર લઈને જતા તો રિક્ષામાં જતી હોય આગળ અને નાના નાના ટેણીયાઓ આમ ઊંધા બેઠા હોય દફતર લઈને અને પછી આપણી સામે અચાનક આમ તમે જુઓ આપણે કેવી મજા છે. કઈ ઓળખાણ નહીં, કશું જ નહીં અને છતાં પણ કેવો આનંદ આખો. સાવ અજાણ્યા બાળક પાસે વિના કારણે મળે હજુ મુસ્કાન એટલે જીવી રહ્યો છું. જીવી રહ્યો છું આ પિંજરમાં કેદ થયેલા
સાવ અટુલા પંખીએ ના છોડ્યું એનું ગાન, એટલે જીવી કે મોસમના પહેલા વરસાદે પથ્થર પણ ભીંજાઈ ઉઠે છે ને માટી કુંપળના હોઠે અગણિત ગીતો ગાઈ ઉઠે છે. તો આ ધરતી પણ બુંદ બુંદનું કરે હજુ સન્માન, એટલે જીવી રહ્યો છું. ને એકમેકના વિશ્વાસે ગૂંથેલા આ સંબંધોને એ વાત વાતમાં ફાડી નાખે ને માના ખોળા જેવી હુંફાળી આ વૃક્ષોની છાયા વાત વાતમાં વાટી નાખે. અને છતાં એ જાણે કંઈ પણ થયું હોય ના એવી રીતે છેક વઢાયેલા થડમાંથી ફરી ફરીને ફૂટે પાછા કોણા કોણા પાન, એટલે જીવી રહ્યો ને કેવળ અહીંયા તમે જ માલો, બીજાને પડતો ના ચાલો, વાહ તરસ્યાને આપો ના પ્યાલો, ને માન વગર ડગલું ના ચાલો. અરે જુઓ, આ દૂર દૂરથી સાવ અચાનક આવીને અમૃત વરસાવી જાતા વાદળ કદી ન માગે માન, એટલે કે કંઈક મરદ મૂછાળા ભૂલ્યા, જોગી જતી જટાળા ભૂલ્યા, સંયમના રખવાળા ભૂલ્યા, ભવભવના સરવાળા ભૂલ્યા, આતમના અજવાળા ભૂલ્યા, પણ એક ન ભૂલ્યો મહાસમંદર આ મર્યાદાનું ભાન, એટલે જીવી રહ્યો છું, એટલે જીવી રહ્યો છું. તો સાહેબ સમય બદલાયો એમ કવિતાનું સ્વરૂપ પણ બદલાયું. સ્વાભાવિક છે કે સાથે સાથે ક્યારેક ક્યારેક સરસ અનુભૂતિ પણ આવી જતી હોય, તો એવી એક અનુભૂતિની આ રચના. તમને ક્યારેક ખબર નહીં, કોઈ અચાનક એવો આનંદ મળી જાય અને એ આનંદ જતો રહે પછી તમને ખ્યાલ આવે કે આ શું હતું. કોણ અહીંથી ગયું સહેજ મલકાઈને, કોણ અહીંથી ગયું સહેજ મલકાઈને, ધૂળમાં એક બે જોઈ પગલી જરા, આંખ નીકળી પડી ત્યાં જ છલકાઈ. કોણ અહીંથી ગયું સહેજ મલકાઈ, ખેલતું કૂદતું શોધતું ગોદને, હૂંફનું બારણું જ્યાં સ્વયં ખુલતું, પાંપણોમાં પ્રવેશી જતું હોય શું, આંખ મીચી જતું ઝૂલતું ઝૂલતું. કંઠ કોના હશે, કંઠ કોનો હશે, ગીત કોના હશે, કોણ પોઢાડતું હોય છે ગાઈને, કોણ અહીંથી ગયું સહેજ મલકાઈને. લેરખીની હથેળી ફરે હેતથી, વૃક્ષની ડાળના ગુચ્છ પર્ણમાં. આમ જો ક્યારેક આમ શેષ હલતું, લેરખીની હથેળી વૃક્ષોની માથે આમ ફરી રહી છે, એવું દ્રશ્ય દેખાય કે લેરખીની હથેળી ફરે હેતથી, વૃક્ષની ડાળના ગુચ્છ પર્ણમાં. કોણ ગવડાવતું ગીત આ મરમરી, કુંપળોના સ્વરો ગુંજતા કર્ણમાં. કોણ આવે અને જાય પળમાં વળી, વાલ કરતું રહે આમ લહેરાઈને. કોણ અહીંથી ગયું સહેજ મલકાઈને. ને માત્ર હુંકારથી ગર્જનોથી ભર્યું જે નહીં સંભવે સિંધુના કેણથી, સહેજ ભીનાશથી સહેજ મીઠાશથી એ બધું સંભવે બિંદુના વેણથી. કોણ મહેકી જતું હોય છે શ્વાસમાં, કોણ ઉઘડી જતું હોય રંગાઈને. કોણ અહીંથી ગયું સહેજ મલકાઈને, ધૂળમાં એક બે જોઈ પગલી જરા, આંખ નીકળી પડી ત્યાં જ છલકાઈ. કોણ અહીંથી ગયું સહેજ મલકાઈ. ઘણી રચનાઓ છે. આ વાસલી .com પછી જે
થોડુંક મારું જે આ મુખ્ય પ્રવાહ હતો એમાંથી થોડુંક વ્યંગ તરફ જવાયું અને વ્યંગમાં જ કેટલીક રચનાઓ આવી, પણ એ કવિતાના ભોગે નહીં. તો એમાંની એક બે રચના, બસ બધું આમ જ ને. વાહ વાહ. શબ્દોના ખાલી ખમ ખોખાના લેબલ પર છાપો છો કવિતાનું નામ જ ને. વાહ વાહ. બસ બધું આમ જ ને. એક દિવસ સુરત તો પોતે જઈ પૂછે છે, સાચે આ સુરતનું ગામ છે? પોતે જ તો જેને પણ પૂછ્યું એ બધા એ કહેતા હું પોતે છું, બોલો શું કામ છે? તો સાચુકલા સૂરજને હસવું તો આવે ને. સાલું આખું એ આગિયાનું ગામ જ ને. ક્યા બાત, ક્યા બાત. બસ બસ બધું આમ જ ને. મિનરલ વોટરની એક માછલીથી આજકાલ આખો એ દરિયો હેરાન છે. અચ્છા, વાહ વાહ. પાણીને કેમ કરી ચોખ્ખું રખાય એનું દરિયાને સેજે ક્યાં ભાન છે. વાહ વાહ. તો માછલીના મોઢેથી અંગારા ઓકાવી આપો છો દરિયાને ડામ જ ને. વાહ. બસ બધું આમ જ ને. આ પણ ને એવી તે કેવી આ વાગે છે વાંસળી, તે આખું એ ગોકુળ છે ચૂપ. કામકાજ છોડીને રાસમાં જ મશગુલ છે, રાત દિવસ ગોપીઓના ગ્રુપ. ને ખુલી ખુલીને હોઠ રાધાના ખુલે તો બીજું શું બોલશે? શ્યામ જ ને. અરે વાહ વાહ. બસ બધું આમ જ ને. શબ્દોના ખાલી ખોખાના લેબલ પર છાપો છાપો છો છો. કવિતાનું નામ જ ને. તો એ તો બધા આ સ્વરૂપમાં તો બધી બહુ જ કવિતાઓ થઈ અને બધું બહુ જ ચાલ્યું, એટલે એ હું સ્કીપ કરું છું. પણ આમ જાણીતી આ રચના છે, પણ નથી, ઘણા સમયથી નથી વાંચી, તો આજ વાંચવાનું મન થાય છે એટલે વાંચું છું. થોડો બાવળને આવ્યો કંટાળો, વાહ વાહ. થોડો બાવળને આવ્યો કંટાળો, તે ઓફિસમાં બોલાવી અને સુઘરીને પૂછ્યું કેટલોક બાકી છે મારો. તો સુઘરી કહે કે સાહેબ પોતાનું ઘર છે, આ બિલ્ડરની જેમ થોડું બાંધીએ. એક એક તરણાની રાખીએ ડિટેલ અને જાતમાં પરોવીએ ને સાંધીએ કે વાલસોયા બચ્ચાનો હોય છે સવાલ, વાહ. એમાં સેજે ના ચાલે ગોટાળો. થોડો બાવળને આવ્યો કંટાળો, વાહ. ને ધોધમાર ધોધમાર વરસે વરસાદ તોય છાંટાની લાગે ના બીક. ફ્લેટની દિવાલ અને ધાબા જોયા છે, એક ઝાપટામાં થઈ જતા લીક. તો રેતી સિમેન્ટમાં હેત જો ભળે ને તો જ બનતો આ માળો હંફાળો. થોડો બાવળને આવ્યો વાહ કંટાળો. વાહ. ધોધમાર ધોધમાર વરસે વરસાદ તોય છાંટાની લાગે ના બીક. ફ્લેટની હવે તો જો કે સારી ક્વોલિટી બને છે. આ તો એ સમયે બનતું હતું જયારે હાઉસિંગ બોર્ડના મકાનો બનતા હતા ત્યારે. Actually. મારે એવું જ છે. ધોધમાર ધોધમાર વરસે વરસાદ તોય છાંટાની લાગે ના બીક. ફ્લેટની દિવાલ અને ધાબા જોયા છે, એક ઝાપટામાં થઈ જતા લીક. રેતી સિમેન્ટમાં હેત જો ભળે ને તો જ બનતો આ માળો હંફાળો. હંફાળો. ને ક્વોલિટી માટે તો ધીરજ પણ જોઈએ ને. હા. બાવળ કહે કે ભાઈ ઓકે, ઓકે. ચોમાસું માથે છે એટલે કહું જરા, જાઓ હવે કોઈ નહીં ટોકે. વાહ વાહ. પણ ખોટું ના લાગે તો એક વાત કહી દઉં કે હા. આ ઊંધા લટકીને જે પ્લાસ્ટર કરો છો વાહ એમાં થોડીક શરમાય છે આ ડાળો. વાહ વાહ.
અને છે તે આ વસ્તુ. વાસંતી દોસ્તોમાં તો આવી ઢગલાબંધ રચનાઓ છે એટલે હું ગજબ, ગજબ. પણ એક જ ગઝલ છે લેજો. સારું. ગઝલો નો આખો સંગ્રહ છે મારો. આવશે એનું નામ છે આખું. એમાં પહેલી ગઝલ છે એ રામાયણ ઉપર છે આખી, અને છેલ્લી ગઝલ છે એ મહાભારત. ઓહ. એ બંને જાણીતી છે એટલે હું નથી માનતો, પણ એમાંની એક રચના જે ઓછી જાણીતી છે એ વાંચીને હું પૂરું કરવાનું. આ ના બોલું ભાઈ. એક બે પળ ઝળહળ્યા તો બહુ થયું, આપણે ખુદને મળ્યા વાહ. તો બહુ થયું. અને આ પોતાને મળવાની ક્ષણે એ કહ્યું છે જ્યારે આપણે જો ખુશખુશાલ હોઈએ ને ત્યારે આપણે આપણને મળેલા હોઈએ કે તું ઉખાડી ફેંકવાની જીદ ન કર, પહાડ છે એ ખળભળ્યા તો બહુ થયું. વાહ. ને આપણા અંધારને શણગારવા એક બે તારા ભળ્યા તો બહુ થયું. ને ક્યાં હશે કેવા હશે એ છોડ તું, ચાર ટહુકા સાંભળ્યા તો બહુ થયું. ને હોય જ્યાં ઊંડાણ જટ બોલે નહીં. વાહ. અમે અમારી અંદરની વાત છે એટલે કહેવું પડે મારે કે ઘણી વાર જયારે વિદ્વાનોની સભા હોય વિનોદભાઈ, ખાસ કહેવું પડે મારે, તો ત્યાં છે ને બહુ વધારે પડતો ઘોંઘાટ ના હોય. આમ જોવાથી ઘોંઘાટ અને પ્રસન્નતા એ બેમાં બહુ ફરક છે. અને આ તાલી અને દાદ ને એ બધું જે છે ને ચેપી રોગ છે. એક પાડે તો બીજાને પાડવાની પણ ક્યારેક એ પણ ત્યારે એ સમજતા ન હોય કે કેવું ખરેખર સમજીને દાન આપે છે કે નથી આપતા, એ બધા ઘણા બધા પ્રશ્નો ખરેખર. અને આ બધું અનુભવને અંતે અમને જોવા મળ્યું છે. એટલે જ્યાં વિદ્વાનો બેઠા હોય ને ત્યાં એક સહેજ સ્માઇલ પણ આવી જાય ને ચહેરા ઉપર, તો એ પૂરતું છે સાહેબ. તો હોય જ્યાં ઊંડાણ જટ બોલે નહીં, હોઠ એના સળવળ્યા તો બહુ થયું. જાંજવા છે બોર્ડ તો લટકાવી, આમ એરો પણ બનાવવાનો સાથે તમારા અનુભવનો આ બાજુ અને માથે લખવાનું કે જાંજવા છે. જાંજવા છે બોર્ડ તો લટકાવીએ, એક બે પાછા વળ્યા તો બહુ થયું. તો ગઝલો તો ઘણી બધી છે આખી એમાં જુદી જુદી. એની પછીનો મારો સંગ્રહ છે અછંદસ કવિતાનો સંગ્રહ, માત્ર અછંદસ કવિતા, જેમાં વિસ્ફોટ. અને મેં મોટે ભાગે જ્યારે જ્યારે પણ બોમ્બ ધડાકા થયા આપણે ત્યાં, અથવા તો કોઈ પણ આતંકવાદી ઘટના બની કે બીજી કોઈ પણ સમાજમાં ઘટના બની, તો એના ઉપર વ્યક્ત થવા માટે અછંદસ રચનાનો સહારો લીધો. તો એમાંથી એકાદી રચના હું વાંચું. અને સંવેદન ક્યાંથી ક્યાં ઝીલાય એ નક્કી નથી હોતું. વિનોદભાઈ, રમેશભાઈ ગયા એના ત્રીજા દિવસે, એટલે કે 19મી મે મેં તારીખ છાપેલી છે, ત્યારે મેં આ રચના કરી. ત્રણ દિવસ ગયા પછી વિનોદભાઈ, રમેશભાઈ એટલું આત્મીયતા અમારી બધા વડીલ કવિ સાથેની એટલી આત્મીયતા હતી. અને એમની અચાનક વિદાય. ઘણા બધા કવિઓએ પોતપોતાની રીતે કવિતાઓ લખી.
મેં પણ ક્યારે એક કવિતા લખી. આપ બધા લગભગ સાહિત્યના રસિક છો એટલે રમેશભાઈની રચનાથી પરિચિત હોવો જ હશે. વિનોદભાઈ, તમે કદાચ આ રચના સાંભળી કે નહીં મને ખબર નથી, પણ હું સંભળાવું છું તમને. અક્ષરો હેપતાઈ ગયા છે. લગભગ સાંભળી છે તમે, કેમ કે આપણે ગાંધીનગરમાં જ કંઈક કહ્યું હતું ત્યારે કે અક્ષરો હેપતાઈ ગયા છે, ભાષા બેભાન થઈને ચત્તી પાટ પડી છે, કવિતાને ગળે ડૂમો બાજી ગયો છે, આખા એ ગઢમાં સોંપો પડી ગયો છે. અરે બાપુ જેવા બાપુ નિમાણા થઈને બેસી ગયા છે. તે ભગલો કે બેસે જ ને, આ તો ધણીનો ધણી, તે બાપુની શી વિશાળ. સુરત કે આજથી ત્રાસા ત્રાસા ઉગવાનું બંધ, પંખીનું ટોળું કે આજથી કાવતરા કરવાનું બંધ, પાંદડી કે હવેથી મેણા મારવાનું બંધ, ને છોકરાઓ કે સિટ્ટી મારવાનું બંધ, ને છોકરીઓ કે હાથમાંથી રૂમાલ પાડવાનું બંધ, અને બાપુ કે ખોખારો ખાવાનું બંધ. હિપકે ચડેલી કીડીયું કે બાપુ ઈ પગરખા સીવી દે તો હા, નીકર ના. ચંદુભાઈ કે ગજબ થઈ ગયો, મૂળમાંથી જ ખરી પડ્યો, આપણા ખુશાલિયાનો નહીં, ગુજરાતી કવિતાનો હાથ. તે ટપાલ ટિકિટમાંથી ગાંધી બાપુ બોલ્યા, ચોંટાડ તું તારે પાણીને બદલે થૂંક ચોંટાડ. આજ તને ગોબરો નહીં કહું, આજે તો ભલભલાના પાણી ઉતરી ગયા છે. મારો વાલીડો છેતરી ગયો આખા એ મન પાચમના મેળાને. ત્યાં તો અચાનક બાપુ તાડુક્યા, એલા ભગલા હાજર કર અટાણે જ ઓલા ભગવાનને. ભાગત જોતો તો ફાકવું તું ને મોઢામાંથી, ટપ દઈને મૂકી દે, આખું રાજ લેણિયા થતું. અરે દરદ જ દેવાતા, તો ટચકિયા મોકલવાતા ને. અરે દરદ જ દેવાતા તો ટચકિયા જ મોકલવાતા ને, ખમી ખાત મરદની જેમ. આ તો દિલના દરદ, બહુ વસમાં હો. ઈ તો થાય એને જ ખબર પડે. હું મરી ગયો અંતરિયાળ એમ નહીં, હું કરી ગયો અંતરિયાળ એમ હવે બોલો. અરે કવિ એવા તે કેવા ગામતરા કે દીકરીને કહેવું પડે કે કાલથી પોળી દૂધ ઓછું. આ સર એટલે એક વોટની અમારે જરૂરત છે ઇલેક્શન. તો બસ આ રીતની ઘણી બધી રચનાઓ આમાં. ત્યાર પછીનો હાસ્યનો અને વ્યંગનો સંગ્રહ આવ્યો ફાસ્ટફૂડ. એ ફાસ્ટફૂડમાં માત્ર વ્યંગ રચનાઓ જ છે, તો એકાદી રચના એમાંથી પણ વાંચું. જે મળી ગઈ એ જ વાંચું છું. અમે જે લખીએ એ કલમથી લખતા હોઈએ, અને બીજી એક વસ્તુ છાપામાં જે આવે છે કોલમ. આ બેની વચ્ચેની એક કવિતા છે. અને સામાન્ય રીતે શું થતું હોય છે કે અમારા કવિઓ આમ લખતા થાય થોડું ઘણું, અને પછી ઘણીવાર બહુ સ્વાભાવિક છે કે આર્થિક ઉપાર્જન પણ કરવું પડે, એટલે ક્યારેક એ લોકો પછી કોલમ પણ લખતા થાય. પણ એમાંથી પછી શું થાય એની આખી આ વાત છે. કોલમની મરઘી તો ઈંડા મૂકે છે. જોજો તમે, કોલમની મરઘી તો ઈંડા મૂકે છે એવું જાણીને કલમ લલચાય છે. પછી ભાષાના ભજીયા વેચાય છે. તો અહીંયા કરવાનું શું હોય ત્યાં કોલમ?
કે ગળચટ્ટા ખટમીઠા તીખા ને તમતમતા હમ. શબ્દોના થાય છે વઘાર. અચ્છા. ગરમા ગરમ બધું પીરસી દેવાનું છે, સમજી લેવાનો એ જ સાર. હમ. તો પળમાં પ્રસિદ્ધિની પાંખો ફૂટે, હમ. પળમાં પ્રસિદ્ધિની પાંખો ફૂટે ને નામ સેલિબ્રિટીમાં ચર્ચાય છે. વાહ. હા. પછી ભાષાના ભજીયા ભજીયા. વેચાય છે. મિત્રો, આવો યાર જે જાણતા હોય એમને ખ્યાલ હોય. કે મિત્રો મજાકમાં તો એમ પણ કહે છે કે આવ્યો વીકેન્ડનો આ વેઠિયો. ઓહ. મિત્રો મજાકમાં તો એમ પણ કહે છે કે આવ્યો વીકેન્ડનો આ વેઠિયો. માતા સરસ્વતી રીજે નહીં તેથી શું, હમ. રાજી તો થાય છે ને શેઠિયો. અચ્છા. તો સરવાળે આ રીતે કેટલાક સર્જકના રોબોટમાં રૂપાંતર થાય છે. વાહ. પછી ભાષાના ભજીયા વેચાય છે. સર, એ સર્જક પછી મોટે ભાગે મટી જતા હોય હમ. અને જીવનભર કોલમિસ્ટનું બિરુદ લાગી જાય. પણ એમાંય અપવાદ છે કે સાચુકલા ભાષાના મરમી જે હોય હમ. એને દહીં દૂધમાં રમતા પણ આવડે. ગજબ ગજબ. આપણે ત્યાં છે સાહેબ એવા છે. એટલે લખવું જ પડે એમને કે સાચુકલા ભાષાના મરમી જે હોય એને દહીં દૂધમાં રમતા પણ આવડે. એવા બહુ ઓછા જે પોતાની ઓળખને સર્જે છે પોતાના બાવડે. વાહ. તો કોલમ નહીં કલમ ને પ્રેમ કરી જાણે ને હમ. સર્જન તો એના વેચાય છે. વાહ. બાકી ભાષાના ભજીયા ભજીયા વેચાય છે. ભાષાના ભજીયા વેચાય છે. તો આ અને આ સિવાય સંગ્રહ સિવાયના પણ લગભગ 2 સંગ્રહ થાય એટલી રચનાઓ તો છે જ મારી પાસે. પણ છેલ્લે હાલ હું એકાદું સાવ નવું ગીત સંભળાવીને વાત પૂરી કરું. હળવું હાસ્ય. બરોબર. અને આમાં અમને ગીત ક્યાંથી આવતા હોય હું તમને કહું. અમને છે ને આમ જોવા જાવ તો કોઈ ઘટના બને ને સરસ મજાની તો એમાંથી પછી ગીત ઉભા થાય અમારી પાસે. એટલે અમે બધા સાહિત્યકાર મિત્રો એક સુંદર જગ્યાએ ગયેલા અને ત્યાં અમને એમ કહેવામાં આવ્યું હતું કે આપણે જમ્યા પછી 2 કલાકનો આરામ કરવાનો છે. અને ત્યાં આ રચના ઊભી થઈ આખી. તો એ રચના આજે કહી દઉં એટલે હળવાશથી આખી વાત પૂરી થાય. પછી અચાનક જ કીધું કે ના આપણે એમ નથી કરવું, એને બદલે આપણે લેક્ચર 3 સાંભળવાના છે. એટલું સરસ જમ્યા પછી આવી સુંદર જગ્યા અને જે મૂળ હતો ઊંઘવાનો થોડુંક શરમે ધર્મે બેહું તો પડે જ, હાલે જ નહીં એમાં. બેઠા પણ પછી બેસતા પહેલા પંક્તિ નીકળી. આનું શીર્ષક શું છે ખબર છે કે જમ્યા પછી બપોરના સેશનમાં બેઠેલા શ્રોતાઓનું વિનંતી ગીત. અચ્છા. બપોરના સમયે ભરપેટ જમી લીધા હોય પછી જે બેસવાનું થાય અને એમાં વિનંતી ગીત. એટલે યાતના જ કરવાની છે હવે તો, બીજું કઈ છે નહીં. વક્તાઓ જીવ દયા રાખજો. ભાણું ભર્યું છે તેથી બુકડા ન ભરતા, પણ એમાંથી સહેજ તમે ચાખ વક્તાઓ જીવ જીવ દયા દયા રાખજો. હવે જોજો આખી લગભગ સાહિત્યકારોની જ સભા હતી એટલે મારે ભાષા પણ એવી વાપરવી પડે.
એકવાર વાણી જો વહેતી થશે, એકવાર વાણી જો વહેતી થશે તો પછી સંદર્ભો કંઈક નવા ફૂટશે. એકવાર વાણી જો વહેતી થશે તો પછી સંદર્ભો કંઈક નવા ફૂટશે. ચંપેલા જળને ક્યાં ખ્યાલ છે કે કોઈ એને પરપોટે પરપોટે લૂટશે. કે ઉત્તમ છે ભાષણ, ઉત્તમ છે ભાષણ, પણ ટાણું આ ખોટું છે. અચ્છા. ઉત્તમ છે ભાષણ પણ ટાણું આ ખોટું છે, તો વિદ્વત્તા વેળાસર વાંચજો. વક્તાઓ જીવ દયા રાખજો. ને વાતમાંથી વાત ને એમાંથી વાત ને વાત વળી ક્યાં ક્યાં પંટાશે. વાહ. ખબર છે ભાષણ જયારે ચાલતા હોય ત્યારે તો ક્યાંથી વાત કે વાતમાંથી વાત અને એમાંથી વાત અને વાત વળી ક્યાં ક્યાં ફંટાશે. પાપણની પછવાડે ઘોઘવતા ઘેનમાં અચ્છા. સૌ ઓચિંતા ડૂબકી ઓખાશે. તો વાંચજો, વાંચજો, દયામણા એ ચહેરાઓ વાંચજો, વાંચજો, દયામણા એ ચહેરાઓ વાંચજો, ને ટૂંકમાં ભવિષ્ય એનું ભાગજો. વક્તાઓ જીવ દયા રાખજો. પછી સાહેબ મોટે ભાગે તમને ખ્યાલ છે કે એ ભાષણ થતા હોય એટલે એવા જાય કે ઉપરથી જતું હોય બધું સારું કે અઘરા ને અઘરા એ વિષય વલોવશે. અઘરા ને અઘરા એ વિષય વલોવશે ને જીભ કંઈક એવું તો બોલશે. નિંદર સરોવરને કાંઠે બેસેલ આંખ માંડ માંડ પોપચાને ખોલશે. ઊંઘના ઈ ગુનામાં, ઊંઘના ઈ ગુનામાં મોભરિયા ખાબકે ઈ પહેલા તો હોઠ સીવી નાખજો. હે વક્તાઓ જીવ દયા રાખજો. ભાણું ભર્યું છે તેથી બોકડા ન ભરતા, પણ એમાંથી સહેજ તમે વક્તાઓ જીવ દયા રાખજો. એક વસ્તુ છે કે બધા જ વિષયોને આવરી લેતી વસ્તુઓ બાળ સાહિત્ય કે બાળ કવિતા એ તો હજી રહે જ ગયું આખું. બધી જ વસ્તુમાં કામ થાય. માત્ર એક જ વસ્તુ પોતાનું કોપી 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 ચા ન ચાલ્યા કરે, એને બદલે નવું નવું કંઈક આવ્યા કરે, તો એ પણ એક જરૂરી વસ્તુ છે સાહિત્યમાં. આ રીતે બસ બહુ જ મને મજા પડી. અને છેલ્લે એટલું કહી દઉં કે બેસજો હોને, તમે સૌ બેસજો હોને. જો ભૂલું પડ્યું છે ગીત તો મીઠા મધુરા કંઠને સોંપી ને બસ પાછો ફરું છું. બેસજો હોને, તમે સૌ બેસજો. જુઓ પાછો ફરું છું, મૂળથી ઉખડી ગયેલા એક ઝરણાને જરા હું આંખમાં રોપી ને બસ પાછો ફરું છું. બેસજો મને, તમે સૌ બેસજો મને. અરે હું જાઉં છું તો બંધ પાપણમાં ફરી 2-5 સપનાઓને પણ સરકાવતો આવું. અરે હું જાઉં છું તો વાદળોને પણ તરત નજરે ચડે એવી તરસ ફરકાવતો આવું. અરે એ ખેતરોમાં સ્મિત ના લહેરાય તો કહેજો મને. અરે હું જાઉં છું તો જેટલી મુસ્કાન છે એ વાવતો આવું. જુઓ આવા જરૂરી કામ છે 2-4, આટો પીને બસ પાછો ફરું છું. બેસજો મને, તમે સૌ બેસજો મને. ને સાંભળ્યું છે ક્યાંક વિંધાયું કશુંક ને કરુણ ક્રંદન જાત વચ્ચો વચ થયું છે. સાંભળ્યું છે આ વખત મંથન તો એની આંખ વચ્ચો વચ થયું છે. કહેવાય છે કે પથ્થરો પણ એમની પાસે જઈને તૃપ્ત થઈ પાછા ભર્યા છે. સાંભળ્યું છે એમના એ હૃદયમાંથી કંઈક ખળખળ ખળ વટું છે. તો આ સૌ કહે છે ક્યારના, તો હું પણ એકાદ પ્યાલો પી ને બસ પાછો ફરું છું. બેસજો મને, તમે સૌ બેસજો મને. જુઓ ભૂલું પડ્યું છે ગીત તો મીઠા મધુરા કંઠને સોંપી
બસ પાછો પાછું. બેસજો વાહ. તમે વાહ.